સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે માર્કેટ સર્વેની પદ્ધતિઓ, એટલે કે મેથડ્સ ઓફ માર્કેટ સર્વે. બરાબર છે. હવે અહીંયા બે પ્રકારની જે સર્વેની પદ્ધતિઓ છે પ્રચલિત છે. કઈ કઈ? તો પહેલી છે પ્રાથમિક સર્વે અને બીજું છે ગૌણ સર્વે. બરાબર. તો પહેલાં આપણે જોઈશું પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે પદ્ધતિ છે એ. બરાબર. તો આપણે આગળના લેક્ચરમાં જોયું કે માર્કેટ સર્વે કરવો કેમ જરૂરી છે અને માર્કેટ સર્વે શું છે. બરાબર. કેમ કે આપણી જે પણ ઉત્પાદન છે એ માર્કેટમાં કેટલી ચાલશે, ક્યાં ચાલશે, કેટલા સમય સુધી ચાલશે. બરાબર છે. અને એના પર એ કયા કયા પરિબળો પર નિર્ભર કરે છે, બધી વસ્તુ આપણે જોઈ. બરાબર. તો આ જે સર્વે કરવાની જે રીત છે એમાં બે પ્રકારની જે છે પ્રાથમિક અને ગૌણ. એમાં પહેલાં પ્રાથમિક જોઈએ તો પ્રાથમિકમાં શું આપેલું છે. તો આ પ્રકારનો જે સર્વે છે એ પ્રકારના સર્વેમાં કંપની પોતાની જે જરૂરિયાત છે, બરાબર, એના મુજબ છે ને અહીંયા માહિતી મેળવવા માટે પ્રશ્નાવલી જે છે એ બનાવે છે. બરાબર. એટલે પ્રશ્નો અહીંયા તૈયાર કરવામાં આવે છે. બરાબર છે. પછી ગ્રાહકોને એ ગ્રાહકો સુધી એ પહોંચાડવામાં આવે છે. તો એ કેવી રીતે હોય? તમે ઓનલાઈન શોપિંગ કરો ને તો ત્યાં એને રિલેટેડ છે ને કેટલાક રિવ્યૂ આપવા માટેના ક્વેશ્ચન તમારા પાસે ત્યાં તો એ સાઇટ પર જ આવે છે. બરાબર છે. માની લો કે એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી તમે કોઈ વસ્તુ ખરીદી તો ત્યાં જ તમને ક્વેશ્ચન આપવામાં આવે છે. અધરવાઇઝ તમે કેવું છે કે મેલમાં પણ આવે છે. ઓર તમે છે ને તો યુટ્યુબમાં કોઈ વિડીયો ચાલુ કરો ને એની અંદર બી સર્વે આવે છે. બરાબર. તો એવી રીતે અહીંયા જે સર્વે છે એ કરવામાં આવે છે. બરાબર છે. અથવા તો ટેલિફોન દ્વારા સંપર્ક કરીને માહિતી એકત્રિત કરે છે. ટેલિફોન પર ઇન્ટરવ્યૂ લઈને પણ તમારું મતલબ તમને કેટલાક સવાલ કરવામાં આવે છે, ક્વેશ્ચન કરવામાં આવે છે અને પછી એના દ્વારા પણ અહીંયા જે માહિતી છે એ મેળવવામાં આવે છે. બરાબર છે. તો આવી માહિતીની ગોઠવણી કરીને પછી એનું વર્ગીકરણ કરવામાં આવે છે, એને ક્લાસિફાઈ કરવામાં આવે છે. બરાબર છે. પછી એનું પૃથ્થકરણ કરવામાં આવે છે, એટલે કે એક ઇવેલ્યુશન કરવામાં આવે છે કે હવે આનું શું હોઈ શકે. બરાબર. એના દ્વારા એક તારણ જે છે એ કાઢવામાં આવે છે. તો સામાન્ય રીતે જે મર્યાદિત સંપર્ક માટે જે સેમ્પલિંગ પદ્ધતિ છે એને અપનાવવામાં આવે છે. તો જો અહીંયા સેમ્પલની જે પસંદગી છે એ જો ખામી ભરેલી હોય તો એના તારણો ખોટા પણ આવી શકે છે. બરાબર છે. અને આ પદ્ધતિ કેવી છે? ખર્ચાળ પણ છે. એટલે જે સેમ્પલ છે ને નાના નાના સેમ્પલ બનાવીને અહીંયા વેચવામાં આવે. બરાબર છે. અને એના દ્વારા એના રિવ્યૂ લેવામાં આવે. તો એ જે વસ્તુ જે છે એ આપણને મોંઘી પડે. બરાબર છે. કેમ કે નાના પેકેટમાં એને પેક કરવાનું, વસ્તુ બનાવવાની, એ ફ્રીમાં વેચવાનું. બરાબર છે. એટલે કેવું કે એકની સાથે કોઈક મોટું પેક આપણે ખરીદ્યું, માની લો કે એક ચાનું પેકેટ આપણે ખરીદ્યું. બરાબર છે. તો એની સાથે એક નાનું સેમ્પલ ફ્રી આવે ને એને સેમ્પલિંગ પદ્ધતિ કહેવાય. બરાબર છે. તો અહીંયા કેવું છે કે આ પદ્ધતિ ખર્ચાળ છે. બરાબર છે. એમાં ટાઈમ પણ વધારે લાગે છે. તો એવી રીતે આ એક પ્રાથમિક સર્વેની પદ્ધતિઓ થઈ. હવે એમાં નેક્સ્ટ લઈએ ગૌણ સર્વે, એટલે કે સેકન્ડરી સર્વે. તો જે સરકારી કચેરી છે, યુનિવર્સિટીઓ છે, પછી જે સંશોધન સંસ્થાઓ છે, ખાનગી કંપનીઓ દ્વારા નિયમિત માહિતી પ્રકાશિત થતી રહે છે. તો ગૌણ સર્વેમાં આ પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરીને તારણો અહીંયા કાઢવામાં આવે છે. તો આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે, પરંતુ માહિતી એકત્રિત કરનાર અને ઉપયોગ કરનાર કંપનીના ઉદ્દેશો જુદા હોવાથી તેની વિશ્વસનીયતા અહીંયા ઘટી જાય છે. બરાબર છે. તો આમ આપણે જોઈએ આગળ કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે વિવિધ પદ્ધતિઓ છે એ આપણે જોઈએ. તો એમાં પહેલું છે કે ગ્રાહક ઈરાદાનો અભ્યાસ, એટલે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન. ગ્રાહકો શું કહે છે એ. પછી બીજી છે વેચાણ દળનો અભિપ્રાય, એટલે કે સેલ્સ ફોર્સ ઓપિનિયન. વેચકો શું કહે છે. એના પછી છે નિષ્ણાંતોનો અભિપ્રાય, એક્સપર્ટ ઓપિનિયન. સંશોધકો શું કહે છે. એના પછી છે બજાર કસોટી પદ્ધતિ, એટલે કે માર્કેટ ટેસ્ટ મેથડ. એના પછી છે સમય શ્રેણી વિશ્લેષણ, એટલે કે ટાઈમ સિરીઝ એનાલિસિસ. છઠ્ઠું છે આંકડાશાસ્ત્રીય માંગ વિશ્લેષણ, એટલે સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ. તો આ જે દરેક પદ્ધતિ છે, બરાબર, એને આપણે એક પછી એક જોઈશું. તો પહેલી આપણે જોઈએ ગ્રાહક ઈરાદાનો અભ્યાસ, એટલે કે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન. તો વસ્તુની જે માંગ છે એ મહદ અંશે આયોજિત ખરીદીનું પરિણામ છે. તો જે ગ્રાહકોની ભાવિ ખરીદી અંગેના જે ઈરાદાનો અભ્યાસ અહીંયા છે એ અસરકારક માર્કેટિંગ વ્યવસ્થામાં સહાયક નીવડે છે. તો આ જે પદ્ધતિ હેઠળ જે શોધકો છે એ પ્રત્યક્ષ રીતે ગ્રાહકોનો અહીંયા સંપર્ક સાધે છે, અથવા તો પરોક્ષ રીતે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલાવી અથવા ટેલિફોન પર સંપર્ક સાધી તેઓની ભાવિ ખરીદી ઈરાદાઓના અભ્યાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે
નીચે મુજબની જે માહિતી છે એકત્રિત કરવામાં આવે છે. તો જે વસ્તુની માંગ છે ને, બરાબર છે, એ આયોજિત ખરીદીનું જ પરિણામ હોય છે. ઓકે, જે પહેલેથી અઝમ્પશન કરેલું હોય ને એ પ્રમાણે જો એ લોકોનું સેલિંગ થયું હોય, બરાબર છે, તો એ પ્રમાણે અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. તો જે ગ્રાહકોની ભાવિ ખરીદી છે એના અંગેનો જે અભ્યાસ છે અસરકારક માર્કેટિંગ વ્યવસ્થામાં અહીંયા સહાયક નીવડે છે. બરાબર, તે અભ્યાસ દ્વારા જે પણ તારણ નીકળે છે ને એના આધારે આપણે અહીંયા માહિતી એકત્રિત કરીને આપણે અહીંયા માર્કેટિંગ કરી શકીએ છીએ. તો આ જે પદ્ધતિ છે એની અંદર જે શોધકો છે, ઇન્વેસ્ટિગેટર્સ, બરાબર, એ પ્રત્યક્ષ રીતે ગ્રાહકોનો સંપર્ક સાધે છે, ક્યાં તો પછી પરોક્ષ રીતે, એટલે કે ટપાલ દ્વારા. તો ટપાલથી તો કેવું હોય કે આપણે ત્યાં આવે પણ પાછું કોઈ એ આપણને મોકલાવે નહીં, બરાબર, કંઈ આન્સર આપે નહીં, કોઈ સિરિયસલી નહીં લે, એટલે આપણે ફોન પર જ કેવું છે કે ઓરલી વાત કરી લઈએ તો વધારે સારું પડે. અહીંયા ટેલિફોન પર સંપર્ક સાધીને એ લોકો એ પ્રોડક્ટ ખરીદવા માંગે છે કે નથી માંગતા એના વિશે આપણે અહીંયા જાણી શકીએ છીએ. બરાબર, સામાન્ય રીતે કઈ અહીંયા ક્વેશ્ચન આપણે પૂછી શકીએ. તો નિશ્ચિત સમયગાળામાં અને ચોક્કસ પરિસ્થિતિમાં તેઓ કોઈ વસ્તુની કેટલી ખરીદી કરવા ઈચ્છે છે. બરાબર, તો આપણે એ લોકોને પૂછી શકીએ કે તમે ભવિષ્યમાં આ વસ્તુ ખરીદવા માંગો છો, બરાબર છે, કે પછી તમે એવું પૂછી શકો કે તમારે આ જે વસ્તુ છે, બરાબર, એ તમને અમારી પ્રોડક્ટ કેવી લાગી, એની ક્વોલિટી કેવી લાગી, બરાબર છે, તમને એનાથી સેટિસ્ફેક્શન છે કે નહીં, તમે આગળ જઈને એને ખરીદશો કે નહીં, બરાબર. પછી એના પછી છે કે આ ખરીદી પૈકી તેઓ કઈ કંપનીની પેદાશ પર પસંદગી ઉતારશે, બરાબર છે. તો અહીંયા આપણે 4-5 વસ્તુઓ બી પૂછી શકીએ કે તમને આના હિસાબે આ વસ્તુ કેવી લાગી, બરાબર છે, અને કઈ કંપનીની પેદાશ જે છે એ તમે ખરીદશો કે તમને પસંદ આવી, એ બધી વસ્તુ આપણે અહીંયા પૂછી શકીએ છીએ. તો તેમના ખરીદ નિર્ણયમાં કયા પરિબળો અસર કરે છે, કે જે ખરીદી કરવાનું છે, બરાબર છે, એ ખરીદી કેમ કરે છે, એ જ વસ્તુની ખરીદી કેમ કરે છે, એ વસ્તુ પણ આપણે અહીંયા પૂછી શકીએ કે કયા રીઝનના લીધે તમે આ વસ્તુ ખરીદો છો. તો આમ જે ગ્રાહકો છે, બરાબર છે, એની જે પણ પરિસ્થિતિ છે, એક નિશ્ચિત પરિસ્થિતિ છે, એ કેવી રીતે વર્તન કરશે તે અંગેના અહીંયા આપણે એક તારણ આપણે કાઢી શકીએ છીએ, બરાબર છે. પણ એમાં કેવું છે કે બધાનો જવાબ સરખો નથી હોતો, એટલે માટે એ થોડું મુશ્કેલ બની જાય છે, બરાબર, પણ એટલીસ્ટ આપણે થોડું ઘણું તો ખબર પડે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એક ચોક્કસતાની હોવાના કારણે અહીંયા જે વિશ્વસનીયતા છે એ પણ નીચી રહે છે, બરાબર છે, અને માહિતીના અભાવ કરતાં આ પ્રકારે મેળવેલી માહિતી અસરકારક માર્કેટિંગ માટે સહાયક નીવડે છે. કુશળ શોધકોની મદદથી અને બુદ્ધિપૂર્વક તૈયાર કરેલી પ્રશ્નાવલી દ્વારા એકત્રિત થતી માહિતીની અસરકારકતા અહીંયા વધારી શકાય છે. એટલે જે ક્વેશ્ચનરી બનાવવામાં આવે છે ને એને એકદમ સ્ટ્રોંગ આપણે બનાવવી પડે, બરાબર. પછી એની અંદર આલતુ ફાલતુ સવાલ નહીં કરે. જે ગ્રાહકો છે, બરાબર, એનો સંપર્ક સાધવો તેના આધારે ગ્રાહકોની જે કુલ સંખ્યા છે, એટલે સેન્સસ, એ કેટલી છે તેના પર આધારિત છે. તો પેદાશોના વર્ગીકરણ પ્રમાણે ગ્રાહકોની સંખ્યાનું પ્રમાણ આપણે આ પ્રમાણે જાણી શકીએ છીએ. તો એમાં પહેલું છે ગ્રાહકોની પેદાશ, એટલે કન્ઝ્યુમર્સ ગુડ્સ. તો રોજની પેદાશો, કન્વિનિયન્સ ગુડ, અસંખ્ય ગ્રાહકો, બરાબર છે. તો આમાં રોજની પેદાશો અને અસંખ્ય ગ્રાહકો તો હોવાના છે. તો ટૂથપેસ્ટ છે, ચોકલેટ, બિસ્કિટ, પેન, પેન્સિલ, મેગેઝીન, ચા, ખાંડ, શાકભાજી, બરાબર છે, એવી બીજી બધી બહુ બધી વસ્તુઓ છે જે આપણે ડેઇલી યુઝીસની અંદર કરીએ છીએ, બરાબર છે. એના પછી છે ટકાઉ પેદાશો, એટલે કે શોપિંગ ગુડ્સ, એટલે મધ્યમ સંખ્યા, બરાબર. તો એમાં ટીવી, સ્કૂટર, રેફ્રિજરેટર, એ બધી વસ્તુ જે આપણે એકવાર લઈ લઈએ છીએ, પછી આપણે કેવું છે કે એ 10 વર્ષ પછી બી લઈએ, એ 5 વર્ષ પછી બી લઈએ. એના પછી છે ખાસ પેદાશો કે મર્યાદિત સંખ્યા. તો આર્ટ પેદાશો, જૂના સિક્કા, હસ્ત ઉદ્યોગ, સોનું, ચાંદી, એ બધી વસ્તુ આપણે ખરીદીએ છીએ. એ વર્ષમાં 1-2 વાર આપણે ખરીદતા હોઈએ, લગ્ન હોય ઘરમાં, બરાબર, ત્યારે આપણે બધું ખરીદતા હોઈએ. એના પછી છે ઔદ્યોગિક પેદાશો, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ, બરાબર છે. તો એની અંદર છે કે માલ સામગ્રી અને તૈયાર ભાગો, મટીરિયલ્સ એન્ડ કોમ્પોનન્ટ્સ. તો એમાં અસંખ્ય ગ્રાહકો હોય છે. કાચો માલ છે, એસેમ્બલિંગના તૈયાર ભાગો છે એ, બરાબર. પછી એમાં બીજું છે કે વપરાશયુક્ત માલ સામગ્રી, એટલે કે સપ્લાયઝ, મધ્યમ સંખ્યા, એ ગ્રીઝ અને સ્ટોર જેવી પેદાશો. એના પછી છે મૂડીગત માલ, એટલે કે કેપિટલ ગુડ્સ, એની મર્યાદિત સંખ્યા છે, એટલે કે યંત્રો છે, ફર્નિચર છે, ટાઈપરાઇટર, કોમ્પ્યુટર, બરાબર. તો આ પદ્ધતિમાં માહિતી એકત્રિત કરવાનો જે ખર્ચ છે એ ગ્રાહકની સંખ્યાના પ્રમાણમાં વધતો રહે છે, બરાબર. જેટલા ગ્રાહક વધારે એ પ્રમાણે અહીંયા ખર્ચો હોય છે.
તો જો ગ્રાહકોની સંખ્યા અહીંયા વધુ હોય ને તો તેવા સંજોગોમાં જે સેમ્પલિંગ છે ને બરાબર એ પદ્ધતિ દ્વારા સમગ્ર જે ગ્રાહક જૂથ છે ને બરાબર એનું પ્રતિનિધિત્વ કરે તેવા મર્યાદિત ગ્રાહકો અહીંયા પસંદ કરવામાં આવે છે અને એ પ્રમાણે અહીંયા માહિતી લેવામાં આવે છે. જે ગ્રાહકો ઓછા હોય ને બરાબર છે કે પછી વધારે હોય ને તો અહીંયા કેવું છે કે સેમ્પલિંગ પદ્ધતિ દ્વારા પણ જે ગ્રાહકોની આપણે જે રિવ્યૂ છે એ જાણી શકીએ છીએ બરાબર. ક્વેશ્ચનરી દ્વારા પણ એને જાણી શકીએ છીએ. તો આ પદ્ધતિમાં જે પ્રશ્નાવલી પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી તે અંગેની જે થોડી જાણકારી છે એ આવશ્યક છે. તો પ્રશ્નાવલી પ્રશ્નોના જે દ્વિસ્કેલ એટલે કે યસ અને નો પદ્ધતિ જે છે, ગુણક સ્કેલ છે એટલે કે મલ્ટિપલ સ્કેલ છે બરાબર, એ બધી પદ્ધતિ છે એ અપનાવવામાં આવે છે. તો દ્વિપદ્ધતિમાં કલર ટીવીની ભાવિ માંગ અંગે નીચે મુજબની માહિતી મેળવાય છે. જો આવતા વર્ષે તમે કલર ટીવી ખરીદવા માંગો છો તો અહીંયા હા કે ના આવશે. પછી જે ગુણક સ્કેલમાં માહિતી આપણે મેળવવી હોય તો અહીંયા 0 એટલે ના, 0.2 ખરીદવાની અલ્પસંખ્યતા, 0.4 એટલે ખરીદવાની સામાન્ય શક્યતા, 0.6 એટલે ખરીદવાની વધુ શક્યતા, 0.8 એટલે લગભગ નિશ્ચિત અને 1.0 એટલે નિશ્ચિત બરાબર. તો જે જસ્ટર થોમસ જણાવે છે કે દ્વિસ્કેલ કરતાં ગુણક સ્કેલ હેઠળ માહિતી મેળવેલી માહિતી આગાહીની વિશ્વાસપાત્રતા વધારે છે બરાબર. તો એના લાભ કયા કયા છે? તો આ પદ્ધતિના લાભ કયા કયા છે? તો આ પદ્ધતિ હેઠળ જેઓ ભવિષ્યમાં ખરીદી કરવાના છે તેવા ગ્રાહકોનો ઈરાદાનો અભ્યાસ થતો હોવાથી માહિતીની વિશ્વાસપાત્રતા વધી જાય છે બરાબર છે. જે દ્વિસ્કેલ છે ને હા કે ના વાળું બરાબર. જે વેચાણ દર મારફત એકત્રિત થતી માહિતીમાં સેલ્સમેનોના આશાવાદી અથવા નિરાશાવાદી પૂર્વગ્રહો જે છે એ ભળવાની શક્યતા છે, જે આ પદ્ધતિ હેઠળ બનતું નથી બરાબર. તો અહીંયા કેવું છે કે જે સેલ્સમેન દ્વારા જે આશાવાદી અને નિરાશાવાદી જે પૂર્વગ્રહો છે બરાબર છે એ અહીંયા કેવું છે કે મિક્સ થતા નથી. જો માહિતીનો સમયગાળો ટૂંકો હોય તો માહિતીની વિશ્વસનીયતા વધી જાય છે. ઓકે, જે માહિતી છે એને સમયગાળો અહીંયા ટૂંકો હોય ને તો એની વિશ્વસનીયતા પણ આપણી પાસે વધે છે. તો જ્યાં ગ્રાહકોની સંખ્યા મર્યાદિત હોય અથવા માંગ બિનરૂપાંતરિત પ્રકારની હોય એટલે જે ટકાઉ ગ્રાહક પેદાશો અથવા મૂડીગત માલ જે છે એવી ઔદ્યોગિક પેદાશો હોય બરાબર છે, તો એવા સંજોગોમાં અસરકારક માહિતી એકત્રિત કરવી શક્ય બને છે. ઓકે, હવે એની કેટલીક મર્યાદાઓ પણ છે. જો તો આ પદ્ધતિ જે છે એ ખર્ચાળ છે. ગ્રાહકોની સંખ્યા અહીંયા વધુ હોય અને તેઓ વ્યાપક રીતે પથરાયેલા હોય ત્યારે તેઓનો સંપર્ક સાધવાનો જે ખર્ચ છે એ વધી જાય છે બરાબર. તો જો કે કુલ સમગ્ર ગ્રાહક જૂથને બદલે અમુક જ ગ્રાહકોને સેમ્પલને પસંદ કરીને અથવા પ્રત્યક્ષ સંપર્કને બદલે પ્રશ્નાવલી દ્વારા પરોક્ષ સંપર્ક સાધીને ખર્ચ ઘટાડી શકાય છે. તો આ પદ્ધતિ જે છે એ ખર્ચાળ છે કેમ કે ગ્રાહકોની સંખ્યા વધારે હોય તો વ્યાપક રીતે એનો વ્યાપ પણ બહુ મોટો હોય છે બરાબર છે, એટલે એની સંખ્યા વધારે હોય છે તો બધા સુધી સંપર્ક સાધવાનો જે ખર્ચ છે અહીંયા વધી જાય છે. તો અહીંયા અમુક પ્રકારના જે ગ્રાહકો છે ને એને લેવામાં આવે છે, એટલે અમુક એરિયાના ગ્રાહકોને જ અહીંયા લેવામાં આવે છે. એટલે તો એને કહેવામાં આવે છે સેમ્પલ. એની પસંદગી કરીને પ્રત્યક્ષ સંપર્કને બદલે પ્રશ્નાવલી દ્વારા પરોક્ષ રીતે એ લોકોનો સંપર્ક સાધીને ખર્ચ જે છે એ ઘટાડી શકાય છે. એના પછીની જે પદ્ધતિ છે તો એ પદ્ધતિ હેઠળ નીચેના જે પરિબળો છે એ યોગ્ય માહિતી એકત્રિત થતી નથી. તો યોગ્ય ગ્રાહકો નક્કી કરવા મુશ્કેલ, ઈરાદાઓનું સ્પષ્ટીકરણ કરવાની ગ્રાહકોની અણઆવડત, ઈરાદાઓ રજૂ કરવાની ગ્રાહકોની ઈચ્છા, આ બધી વસ્તુ જે છે એ બધું મિક્સઅપ થઈ જાય બરાબર. અને એના પછી છે કે આ પ્રકારની જે માહિતી આપવામાં જે ગ્રાહકોની ઉદાસીનતા અથવા બેપરવાહી આગાહીની વિશ્વસનીયતા ઘટાડે છે. હવે અહીંયા ગ્રાહકો જે છે બરાબર એ લોકો બરાબર જવાબ નહીં આપતા હોય કેમ કે આપણું બી નક્કી થોડી હોય કે આપણે લઈ જ લેવાના છે એઝ અ કસ્ટમર બરાબર છે. તો અહીંયા કેવું છે કે અહીંયા જરાક વિશ્વસનીયતા ઘટે છે. હવે આ જે પદ્ધતિ છે એની અંદર જે ગ્રાહકો છે એની અંદર અમુક જ સેમ્પલ આપણે લેવાના છે. તો કયા ગ્રાહકોને આપણે લઈએ એ બી મુશ્કેલી પડે છે કે કયા એને નક્કી કરવું બી મુશ્કેલ પડે છે. પછી અહીંયા જે આપણા ઈરાદાઓ છે એને સ્પષ્ટીકરણ કરવાનું ને ગ્રાહકોની જે અણઆવડત છે બરાબર છે એને અહીંયા નક્કી કરવાનું પણ મુશ્કેલ પડે છે બરાબર છે. પછી જે ઈરાદાઓ છે રજૂ કરવાની ગ્રાહકોની ઈચ્છા, તો હવે અહીંયા કેવું છે કે ગ્રાહકો બરાબર બોલતા નથી એટલે આપણે અહીંયા અટવાઈ પડીએ છીએ. તો આમ જે પદ્ધતિ છે આ બરાબર એના લાભ બી છે અને અહીંયા એની મર્યાદાઓ પણ છે બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે વેચાણ દરનો અભિપ્રાય એટલે કે સેલ્સ ફોર્સ ઓપિનિયન
બરાબર છે. તો આ જે પદ્ધતિ છે એમાં આ જે છે ને આ એ સૌથી વધારે ફેમસ છે. બરાબર છે. આ જે છે ને એ ઓછી ફેમસ છે કેમ કે એની અંદર છે ને નક્કી કરવું બહુ મુશ્કેલ છે, એમાં પોઈન્ટ આપવા બહુ મુશ્કેલ પડે આપણને.